સમગ્ર ગુજરાત સહિતના 12 રાજ્યોમાં સર પ્રક્રિયા SIR પ્રક્રિયા કે જેનાથી કોઈપણ વોટરની નોંધણી યોગ્ય થઈ છે કે નહીં એ દિશાની અંદર મહત્ત્વનું ચૂંટણી પંચે એક મહત્ત્વની આ પ્રક્રિયા જાહેર કરી છે। આ પ્રક્રિયા 1951થી લઈને 2002 સુધીમાં 8 વખત કરવામાં આવી છે અને આ 9મી વખત 2002 પછી 2025ની અંદર આ પ્રક્રિયા ગુજરાતની અંદર સહિતના બીજા 12 રાજ્યોમાં કરવામાં આવી રહી છે। આનો મુખ્ય આશય એ છે કે કોઈપણ મતદાર જે ભારત દેશનો નાગરિક છે, 18 વર્ષની ઉંમર પૂરી કરેલી છે, જે તે જગ્યા પર રહે છે, એ તેની મતદાનથી વંચિત ના રહે અને તેની નોંધણી ચોક્કસ બને એની ખાતરી કરવાનું કામ છે। અને એવો કોઈ પણ નાગરિક જે આની પાત્રતા ધરાવતો નથી, કાં તો વિદેશી છે, કાં તો 2-3 જગ્યા પર નોંધાયેલો છે, તો આવા તમામ મતદારોને ડિલીટ કરવાનું કામ, કોઈ મૃત પામી ગયું છે તો એને ડિલીટ કરવાનું કામ, કોઈ નવું મતદાર બનવાનું હવે એલિજિબલ થયો છે તો એની નોંધણીનું કામ, આ તમામ પ્રક્રિયાઓ BLO હવે ઘરે ઘરે જઈને આગામી 1 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાના છે। આજે એની કાર્યશાળા સયાજીગંજ વિધાનસભા સહિત 182 વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ આમાં ચોકસાઈ રાખીને પાછલી જે 2002ની સર પ્રક્રિયા કરવામાં આવી, SIR પ્રક્રિયા કરવામાં આવી, એ પ્રક્રિયાનો ડેટાબેઝ વેરીફાઈ કરીને પોતાની નોંધણી પણ અવશ્ય થાય, ભારત દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન પણ વોટના માધ્યમથી આપી શકે, પોતાનો પણ મત વ્યક્ત કરી શકે, એના માટે લોકોએ પણ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ। BLO પોતાની ઘેર આવે છે એને એ વ્યક્તિ સાથે યોગ્ય સુમેળ સાધીને એને તમામ ડેટા પૂરા પાડીને પોતાના પરિવારના સભ્યોનું પણ નોંધણી ચોક્કસ થાય એ દિશાની અંદર હું આપ સર્વે નાગરિકોને આજે અનુરોધ કરું।